પંચમહાલના હાલોલમાં મહિલાનું ડિલિવરી પહેલા મોત નિપજતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે। દંતાણી સમાજની એક ગર્ભવતી મહિલાને પહેલેથી જ ખાનગી અંકુર હોસ્પિટલમાં દવા ચાલતી હતી, પરંતુ 9 મહિના બાદ મહિલાને અચાનક દુખાવો થતા હાલોલની અંકુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જેમાં ફરજ પરના તબીબે તપાસ પહેલા સરકારી હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા મહિલાને હાલોલ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યારે સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત થયું હતું, જેમાં મહિલાના મોત અંગે પરિવારજનોએ અંકુર હોસ્પિટલની બેદરકારી જણાવી હતી। મહિલાના મોત અંગે આક્ષેપ કરી જવાબદાર ઠરાવ્યા હતા, જ્યારે અંકુર હોસ્પિટલ સામે કાર્યવાહી કરવા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, પરંતુ મહિલાના ગર્ભમાં 2 બાળકો હોવાનું તબીબે જણાવ્યું। દંતાણી સમાજના પરિવારજનોની એક જ માંગ છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ અમે સ્વીકારશું નહીં, જેમાં પરિવારજનો સવારથી સરકારી હોસ્પિટલમાં હેઠા થઈ ન્યાય માટે બેઠા છે। અંકુર હોસ્પિટલનું નિવેદન બાદ એવું જાણવા મળ્યું હતું કે પાયલબેન દત્તાણી ગર્ભવતી હતા, પરંતુ તપાસમાં તેમને ગભરામણના કારણે તેમને કોઈ અન્ય તકલીફ હોવાથી અંકુર હોસ્પિટલમાંથી સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, અને જે પરિવારજનોનો આક્ષેપ કર્યો છે તે તદ્દન ખોટા છે। બાકી તેમને પ્રસૂતિની પીડા ન હતી અને તેમને ગભરામણ થવાના કારણે બીજી કોઈ તકલીફ થવાથી અહીંથી તેમને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। જેકે સિંહ સાથે શકીલ હિરાસિક પંચમહાલ વાસી છે ને 9 મહિના સુધી એ બેનની દવા તૈસી કરી છે અંકુર દવાખાને થી ને તઈ અમે લઈ ગયા તો કોઈ સર્વિસ કરી નહીં ને તેને વધારે થઈ ગયું તો એ લોકો છૂટી પડ્યા ડૉક્ટર લોકો કે તમે વડોદરા કેસ લઈ જાઓ કે તો અમે એવું કીધું કે સાહેબ અહીં કેસ ચાલે છે, અહીંયા બાલ બચ્ચા અહીંયા થયા તો અમારે અહીં જ નાખવી પડે ને અમારે અહીં જ કરવું પડે, તો અમે પછી અહીંના હાલોલના અમે વડોદરામાં કેવી રીતે લઈ જઈએ ને તઈ અમારો કેસ ના લે તો પછી અમારે પાછી અહીં લાવવી પડે ને અંત ઉપર તમે અમને આવી રીતે ધોકો આપી નાખ્યો એ લોકોએ ને અમે આવું કહેવા ગયા તે લોકોએ હાથ મૂકવા દીધો નહીં। અત્યારે શું હાલત છે બેન? અત્યારે ઓફ થઈ ગયેલા છે બે ને એમને 2 જુરવા બી હતા તે સુધી અમને કીધું હતું એ સાહેબે। અમારે જે કરવાનું હશે સાહેબ, અમારે તો જે કેસ કરવાનો હતો એ તો કેસ કરવો જ પડશે ને। આજે આ બેનને આવું કરું તો કાલ અમારા બીજા સમાજવાળી વહુઓ નહીં કરી શકે। આજે 3 છોકરા એના રવડી ગયા, કોના મા બાપનો સહારો ઓછા બચ્ચા એ કરવાના છે। શું નામ આપે? પાયલબેન નિશ્ચિત થાય છે એમના પાયલબેનને એમ ગરવાડી હતી, બરાબર છે સાહેબ। 9 મહિના સુધી એમની દવા કરી છે। 9 મહિના દવા કર્યા પછી એના દુઃખનું રાત્રે ઊભું થયું તો રાત્રે લઈને ગયા તો પણ દેખભાળ કરી ના, પછી આ લોકો સવારે વહેલા લઈને ગયા છે તો કે મારો ત્યાં કશું થશે જ નહીં, અને આ રીતના ઉલ્લટ ગમે તે રીતની વાતો કરીને આમ છે તેમ છે બહાર લઈ જાઓ ફલાણું ઢેકણું આમ તેમ બધી જવાબદારી કોઈ લીધી ના, એમને કોઈ એનું ટ્રીટમેન્ટ કર્યું ના। બધી જવાબદારી ડૉક્ટરની હોય છે કે આજે 9 મહિના સુધી થઈ એની દવા ચાલતી હોય તો 9 મહિના સુધી એની જે ટ્રીટમેન્ટ હોય તો પછી ડૉક્ટરની જવાબદારી હોય કે ના હોય? આજે ગરીબ માણસ છે ત્યાં કઈ લઈને જવાનું? સરકારી હોસ્પિટલમાં લઈને જાઓ, તમે વડોદરા લઈને જાઓ તો કઈ જગ્યા પર લઈને જાય? પ્રાઇવેટમાં તો કોઈ પૈસા હોય બી ના આ લોકો, તે છતાં બી પ્રાઇવેટમાં આ લોકોએ કરાવ્યું તો કોઈ એની દેખભાળ જ ના કરી સાહેબ એ લોકોએ। શું થયું? બસ એના પછી ઓફ થઈ ગયા અને કે હવે તમે લઈ જાઓ તો નીચે એમના સિસ્ટરો નીચે ઓટલા પર સુવાડી દીધા લાઈન, અને હવે તમે લઈ જાઓ અહીંયાથી તો પછી આ લોકો કંઈ કરતાં સારું થાય એમ કરે અહીંયા હોસ્પિટલમાં લઈ હાલોલ હોસ્પિટલના અંદર તો એ લાગે કે આ તો ઓફ થઈ ગયા છે। અહીંયા હવે અંદર 2 જોડવા બાળક પણ હતા, એની કોઈ પણ જાતની દેખભાળ કરી ના થાય। એ લોકો જ્યાં સુધી પૈસા લે ત્યાં સુધી એમને દેખભાળ કરવાની હોય। આજે ગરીબ માણસની તકલીફ હોય તેમને ધ્યાન તો આપવું પડે। શું માંગ છે તમારી? અત્યારે અમારે એમના પર કેસ મૂવ કરવાનો છે સાહેબ। શું નામ તમારું? મારું નામ ડાયાભાઈ ચંદુભાઈ દંતાણી।